વાયલી સ્ટેશન રોડ પાસે ખુલ્લેઆમ દારૂના નશામાં વ્યક્તિનો હોબાળો 112 ગાડી હાજર હોવા છતાં કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલો વડોદરા શહેરના વાયલી સ્ટેશન રોડની બાજુમાં એક વ્યક્તિ જાહેરમાં દારૂના નશાની હાલતમાં જોવા મળ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વ્યક્તિ ભારે નશામાં હોવા છતાં જાહેર માર્ગ પર અવ્યવસ્થા સર્જી રહ્યો હતો। ઘટના સ્થળે 112 ઇમરજન્સી પોલીસ વાહન હાજર હોવા છતાં નશામાં ધૂત વ્યક્તિ સામે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જાહેર સ્થળ પર દારૂના નશામાં રહેલા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ ઘટના દરમિયાન કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। સ્થાનિક નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો પોલીસની હાજરીમાં પણ આવી સ્થિતિમાં પગલાં લેવામાં ન આવે તો કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। હાલ સમગ્ર મામલે સત્તાવાર રીતે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી। ઘટનાની સાચી હકીકત શું છે અને કેમ કાર્યવાહી ન થઈ તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે।